हेलो फ्रेंड, जय श्री कृष्ण, राधे राधे। जो आज हूँ तमारी माटे एक नवी ज रेसिपी लईने आवी छूं जे तमे क्यारेय ट्राय नहीं ज करी होय एनी हूँ 100% खातरी आपू छूं। बराबर छे। तो आज मैं बनावी छे चोळानी दही चोळा रेसिपी जे एकदम राजस्थानी स्टाइल है। बराबर है। तो अहींया आपणे कशुं बहारथी लाववानुं रहेतुं नथी, बधुं ज आपणा घरमां होय ज छे। दही पण होय छे अने चोळा पण होय छे। तो सौ प्रथम मैं अहींया चोळाने लई लीधा छे। एक वाटकी चोळा लीधा छे, एने सरस वीणीने साफ करी दीधा छे। जुओ, हवे आपणे एने धोईने सारी रीते कुकरमां बाफी दईशुं। एने मैं कुकरमां नाखी दीधा छे। जुओ, अने धोईने सरस लई लीधा छे। तो हवे आपणे एने बाफी दईशुं अने बाफती वखते ज थोड़ुं मीठुं नाखीशुं एटले चोळा एकदम स्वादिष्ट ज बफाय। बराबर है। आ बाजू चोळा मैं बाफवा मूकी दीधा छे अने एनी रेसिपी तैयार करवा माटे मैं लई लीधी छे 2 डूंगળી, 2 टामेटा, 3 मरचां अने एक लसणनी मोटी डोળી। तमे जोई शको छो कि कुकरनी विसलो वागी रही है। तो कुकरनी विसलो वागी रही है त्यां आपणे बधी ज शाकभाजी समारीने तैयार करी दीधी है। लसण फोली दीधुं छे, टामेटा समारी दीधा छे, डूंगળી झीणी समारी दीधी है। बराबर है। मरचां अने दही बधुं रेडी करी दीधुं छे। अहींया आपणा चोळा पण बफाईने तैयार थई गया छे, तमे जोई शको छो। पण आपणे एनुं पाणी काढवानुं नथी, एकदम सरस चोळा बफाया छे। जुओ, આપણે પાણી એમાંથી બિલકુલ કાઢવાનું નથી, કારણ કે આના આ જ પાણીનો આપણે ઉપયોગ કરીશું જો જરૂર લાગશે તો। બરાબર છે। તો હવે આપણે ચોળાને એક સાઈડમાં મૂકી દઈશું। તો હવે મેં ચોળાને વઘારવા માટે કઢાઈ લઈ લીધી છે। તમે જોઈ શકો છો કે ઓલવેઝ હું આ જ કઢાઈમાં બધી જ રેસીપી બનાવું છું। એનું મુખ્યત્વે કારણ એ છે કે આ કઢાઈ એકદમ જાડી છે, જાડા તલાની છે, એટલે એની અંદર કોઈ પણ રેસીપી ડાચતી નથી, ચીપકતી નથી। એટલે મને આની અંદર બનાવવાની બહુ જ મજા આવે છે। અને આ કઢાઈ છે મારા ફઈના ત્યાંથી આવેલી। અમે કાનુડામાં લાણી કરીએ એટલે રિટર્ન ગિફ્ટ તરીકે આપેલી છે આ લાણી। तो ए रीते पण मने आ कढ़ाई बहु फेवरेट है। बराबर है। तो जो कढ़ाई में मैं तेल लई लीधुं छे अने कढ़ाई में तेल में 2 डोकली जेवुं लीधुं छे। एटले हवे तेल गरम थाय त्यां सुधी आपणे लसणने कूटी लईशुं फटाफट अहींया। तो जो लसण कूटी लई अने पछी आपणे कढ़ाई में नाखीशुं सौ प्रथम लसण। बराबर है। जो आपणुं लसण हवे कूटाई गयुं छे। खल्लामां लसण कूटाईने तैयार थई गयुं छे। तो हवे आपणुं तेल पण थई ज गयुं छे। तो आपणे लसण नाखी दईशुं, लसणने बराबर सातळीशुं, काचुं न रहे ए रीते। हवे आपणे मरचां नाखीशुं। मरचां पण लसणनी साथे सातળી नाखीशुं। अहींया आ स्टेज पर आपणे डूंगળી पण नाखी दईशुं अने डूंगળીને આપણે ત્યાં સુધી સાતળવાની છે જ્યાં સુધી ડુંગળીમાંનું રહેલું બધું જ પાણી શોષાઈ ના જાય અને ડુંગળીનો કલર પણ એકદમ ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે સાતળીશું।
ડુંગળીનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે. ડુંગળીને સાતળતી વખતે જ આપણે હિંગ અને બીજા મસાલા જેમ કે હળદર પણ આપણે નાખી દઈશું. હવે હળદર, મીઠું અને હિંગમાં જ આપણે આ બધા ડુંગળી, મરચાં અને લસણને બરાબર કૂક થવા દેવાના છે. મીઠું આપણે ચોળામાં બાફતી વખતે જ નાખેલું, એટલે અહીંયા આપણે જો જરૂર લાગે તો જ નાખવાનું છે, નહીંતર એકદમ ઓછું નાખવાનું છે. બરાબર છે, કારણ કે ખારું થઈ જશે, એટલે નહીં નાખો તો વધારે બેટર. મેં તો અત્યારે નથી નાખ્યું, છેલ્લે ચાખીને પછી નાખીશું, આખી બધી રેસીપી બની જાય એટલે. અને અહીંયા જો મેં બધી ડુંગળીને કોરે મોરે કરીને વચ્ચે ખાડા જેવું કરી દીધું છે. અને ત્યાં હવે આપણે સહેજ 1 ચમચી જેવું બેસન નાખીશું, એટલે ત્યાં વચ્ચે બધું તેલ આવી જાય, ત્યાં બેસન તેલમાં સરસ રીતે સતળાઈ જાય. બેસનને અલગથી સાંતળવાનું રહેતું નથી, અલગથી શેકવાનું રહેતું નથી, અહીંયા વચ્ચે જ શેકાઈ જશે સરસ રીતે. જુઓ, અને ગરમ તેલમાં શેકાશે એટલે સરસ થઈ જશે. અને હવે બધી જ ડુંગળી સાથે બેસનને મિક્સ કરી દેવાનું છે આપણે. અહીંયા મેં મરચું પણ નાખી દીધું છે. હવે મરચાં સાથે પણ હવે આપણે મિક્સ કરી દઈશું. હવે બધા મસાલા સરસ રીતે અંદર મિક્સ થઈ ગયા છે. અને હવે આપણે નાખીશું ટામેટાં. હવે ટામેટાને આપણે એકદમ સરસ રીતે ગળવા દઈશું થોડા. તો હવે આપણે દહીં એડ કરી દીધું છે મેં અહીંયા 1 વાટકી જેવું, એટલે એકદમ મસ્ત રીતે ટેક્સચર આવી જશે અને રેસીપીનો સ્વાદ પણ એકદમ સરસ બની જશે. જો તમે આ રેસીપી હજુ સુધી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી બને છે, બહુ જ મસ્ત લાગે છે. દહીં ચોળાની આ રેસીપી ખરેખર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. રાજસ્થાની સ્ટાઇલ છે. જ્યારે મેં પણ આ પહેલી વાર ખાધી ત્યારે મને બહુ મજા આવી ગઈ હતી. અમે રાજસ્થાનમાં ખાધી હતી, તો પછી મને થયું કે હું પણ ઘરે જઈને આ ટ્રાય કરીશ અને તમારી સાથે શેર કરીશ. તો મેં બનાવી દીધી છે અને તમારી સાથે શેર પણ કરી રહી છું. તો ચોક્કસથી મારી આ રેસીપી તમે પણ ટ્રાય કરજો, ખાજો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. બરાબર છે. જુઓ, મેં રેસીપીમાં ચોળા પણ એડ કરી દીધા છે. હવે જરૂર લાગે તો આપણે પાણી એડ કરવાનું. બરાબર ચોળાને આ રીતે મિક્સ કરી દેવાના છે. તો આપણી રેસીપી બનીને તૈયાર છે. તો હવે આપણે એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું. ગરમ મસાલો મેં એવરેસ્ટનો એડ કર્યો છે, જે એકદમ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સરસ હોય છે. રેસીપીનો આખો અરોમા બદલી નાખે છે, બહુ જ મસ્ત આવે છે. અને આ રેસીપી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની છે, બધાને બહુ જ ગમી છે. તમે પણ બનાવજો, ખાજો અને એન્જોય કરજો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.